सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वन्तराणि च वंशानुचरितं चैव पुराणं पंचलक्षणं। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આ જે શ્લોક છે એ શ્લોક એવું સ્પષ્ટ રૂપે સમજાવી રહ્યો છે કે આપણે ત્યાં 18 પુરાણ છે, એ 18 પુરાણને સમજાવવા માટે 18 ઉપપુરાણ છે અને એ 18 ઉપપુરાણને સમજાવવા માટે 18 ઔપપુરાણ છે। એટલે વેદો જે શ્રુતિ ગ્રંથ છે એમાંથી જે સ્મૃતિ ગ્રંથ તૈયાર થયા એને સમજવા માટે કેટલાક ચાવીરૂપ લક્ષણોને આપણે સમજવા જોઈએ। આમ જો શ્રીમદ ભાગવત મહાપુરાણનો આશરો લેવામાં આવે તો આપણને સ્પષ્ટ રૂપે સમજાય છે કે 10 પ્રકારના લક્ષણોથી યુક્ત જે હોય એને પુરાણ કહેવાય। પુરાણવમ ઇતિ પુરાણમ, જે જૂનું હોવા છતાંય નિત્ય નવીનતા સાથે જોડાયેલું છે, જેના અંદર પુરાતન સમયની ગાથાઓ છે, વંશની વંશાવલી છે, સાથે સાથે દિવ્ય પુરુષોના જીવન ચરિત્રોનો ભાગ છે। આ પૃથ્વીની રચના અને એના અંદર થતા પરિવર્તનો કેવી રીતે માપી શકાય, આંકી શકાય, એની ગાથા છે એ પુરાણ છે। પણ જો શ્રીમદ ભાગવત મહાપુરાણ એના 10 લક્ષણો જણાવે છે એમ અન્ય પુરાણ મુખ્યત્વે 5 લક્ષણો જણાવે છે। તો આજે આપણે પુરાણના 5 લક્ષણો કયા કયા છે જે આ લક્ષણોથી યુક્ત હોય એને જ પુરાણ કહી શકાય। તો સૌથી પહેલા શ્લોકના આધારે વિચાર કરીએ। સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ। સૌથી પહેલું લક્ષણ જે પુરાણનું છે સર્ગ। સર્ગ એને કહેવાય કે જે બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યને સમજાવે છે। તો સર્ગની કોઈ પણ જે ગ્રંથ છે, ચાહે શિવ મહાપુરાણ હોય, શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય, અગ્નિ પુરાણ હોય, વૈવર્ત બ્રહ્મ વૈવર્ત પુરાણ હોય કે અન્ય પુરાણ હોય, એમાં સર્ગની અંદર પૃથ્વી અને આ બ્રહ્માંડની જે ગેલેક્સી છે એની રચનાની માહિતી આપવામાં આવી છે। વિજ્ઞાન એવું કહે છે કે 4.5 મિલિયન યર્સ જે આપણી પૃથ્વીના વર્ષની રૂપે આપણે ગણીએ છીએ, એ રીતે જોવા જઈએ તો આ ગેલેક્સી, આ બ્રહ્માંડ જે અનેક પૃથ્વીઓથી બનેલું છે, અનેક ગ્રહોથી બનેલું છે, અનેક ઉપગ્રહોથી બનેલું છે, અનેક નિહારિકાઓથી બનેલું છે, એ બધું એનાથી પણ જૂનું છે, એનાથી પણ પુરાણું છે। સૂર્યનારાયણ કરતાં પણ વિરાટ એવા ગ્રહો, નક્ષત્રો અને એના સાથે બીજા તારાઓ છે જ। તો આ બધાની જે ઉત્પત્તિ થઈ એને જે પ્રતિપાદિત કરે છે એનું નામ સર્ગ છે। અને સર્ગ પછીની જે બીજી વ્યવસ્થા છે એનું નામ છે પ્રતિસર્ગ। પ્રતિસર્ગ એટલે શું? જે સૃષ્ટિની રચના થઈ, સૃષ્ટિનું સર્જન થયું, સૃષ્ટિના સર્જન પછી જે અનુગ્રહ રૂપે પુનઃ એનું નિર્માણ થઈ રહ્યું છે એ પ્રતિસર્ગના અંદર આવે છે। જ્યારે આ પૃથ્વીની રચના થઈ, સર્ગની લક્ષણના આધારે આપણે વિચારીએ તો મહત્તત્વના આધારે બ્રહ્માજીએ સૌથી પહેલા માનસ સૃષ્ટિની રચના કરી। એટલે કે નારદજી માનસ પુત્રમાં આવે છે, અન્ય ઋષિઓ માનસ પુત્રમાં આવે છે, એમના શરીરમાંથી અન્ય જે તત્વોના આધારે ઋષિઓ ઉત્પન્ન થયા, દેવ તત્વો ઉત્પન્ન થયા, એ બધા માનસ સૃષ્ટિના આધારે ઉત્પન્ન થયા। પછી જે મૈથુનની શરૂઆત થઈ સૃષ્ટિની, એમાં એમને પોતાના જમણા પડખામાંથી મનુને ઉત્પન્ન કર્યા અને ડાબા પડખામાંથી શત્રુપા દેવીને ઉત્પન્ન કર્યા। અને એ ઉત્પત્તિના આધારે પછી મૈથુનની સૃષ્ટિની શરૂઆત થઈ। કશ્યપ નારાયણને લગ્ન ગ્રંથિથી જોડવામાં આવ્યા, દિતિ અને અદિતિ સાથે મુખ્ય રૂપે એમના લગ્ન થયા, અન્ય સ્ત્રીઓ સાથે પણ એમના લગ્ન થયા, પણ આ મુખ્ય 2 કન્યાઓ સાથે છે। દિતિથી થયા એ દેવો રૂપે થયા અને પછી અદિતિથી થયા એ દૈત્ય અને અન્ય જીવાત્માઓ રૂપે થયા। આમ 84 લાખ યોનિઓની શરૂઆત થઈ। બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆત કરી, પણ રવ અવાજની ક્યાંક તૈયારી દેખાતી નહોતી। પાણી વહી રહ્યું છે પણ એના અંદર જે કલકલ વહેતો અવાજ છે એ હતો નહીં। અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે પણ એનો જે બળબડ અવાજ છે એ વાતો નહોતો। વાયુ વહિત થઈ રહ્યા છે પણ એનો જે રવકાર છે, પ્રચંડ પ્રલયરૂપી જે અવાજ છે, સુસવાટા સાથેનો જે અવાજ છે એ ક્યાંક અવાજ હતો નહીં। અને એ વખતે પુનઃ ભગવતી સરસ્વતી દેવીની ઉપાસના થકી એમને આવિર્ભૂત કરવામાં આવ્યા। ભગવાન સાંબ સદાશિવે 14 વાર પોતાનું ડમરું વગાડ્યું અને 14 સૂત્રો તૈયાર થયા। એમાં સ્વર લહેરીની શરૂઆત થઈ। ઐ એ જે સ્વર છે એ સ્વરની શરૂઆત થઈ અને એના પછી માતૃકા વર્ણ શરૂ થયા અને એ તમામ વર્ણો થકી આ ભાષાઓની શરૂઆત થઈ। ત્યારબાદ જે પુરાણનું ત્રીજું લક્ષણ છે એ છે વંશ।
એટલે કે જે કોઈ પણ પુરાણો રચાયા એમાં પ્રમુખ દેવતાઓ, ઋષિ, મુનિ, મહાન રાજાઓ એમની વંશાવલી જોવા મળે છે. જેમ કે સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશના અંદર ભગવાન શ્રી રામ થયા, એમના પૂર્વ જેમના પિતામહો છે એ બધાની વંશાવલી જોવા મળે છે. ઇક્ષ્વાકુ વંશથી માંડીને અન્ય દિવ્ય રાજાઓ જેમાં અંબરીશ થયા, નહુષ થયા, બીજા અન્ય રંત્યુદેવ થયા, શિબી રાજા થયા કે જેમને પરાકાષ્ઠા સુધીનું કાર્ય કરી બતાવ્યું. એવી વંશાવલી એ ત્રીજું લક્ષણ પુરાણનું છે. ચોથું લક્ષણ છે એ છે મન્વંતર. મનુ દ્વારા જેટલો કાળ સમય ભોગવવામાં આવે છે એને મન્વંતર કહેવામાં આવે છે. એટલે જ્યારે તમે વિચાર કરો તો મન્વંતર એટલે અત્યાર સુધીમાં 14 મન્વંતર પસાર થઈ ગયા છે અને અત્યારના જે મનુ છે એમનું નામ છે વૈવસ્વત મનુ. તો એ જે વૈવસ્વત મનુ છે એના પૂર્વે પણ અન્ય મનુઓનો સમયકાળ પૂરો થયો છે. માની લો કે એને જો કાળ ગણના સાથે જો જોડવામાં આવે તો સીધો વિચાર કરીએ તો એક મન્વંતર એટલે 71 મહાયુગનો સમન્વય, એટલે કે લગભગ 30.67 કરોડ વર્ષનો આ સમય થયો અને એ સમય એટલે બ્રહ્માજીનો એક દિવસ. તો આ પ્રમાણે જે કાળગણના છે અને કાળગણના પ્રમાણેના અંદર જે વિશિષ્ટ એવી ક્રિયાઓ થઈ છે એની ગાથા એનું ચોથું લક્ષણ છે જેનું નામ છે મન્વંતર. અને પછી જે પાંચમું લક્ષણ છે એ છે વંશાનુચરિત, એટલે કે વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. કે એમાં માની લો કે સૂર્યના વંશના અંદર જે ઉત્પન્ન થયા એ રામ ભગવાન છે, એમ ચંદ્રવંશમાં જે ઉત્પન્ન થયા એ ભગવાન કૃષ્ણ છે. તો જ્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણનો આશરો લઈએ તો એમાં 10મ સ્કંદમાં જે હૃદયસ્થ ભાગ ભગવાનનું કહ્યો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ અવતારના સ્વરૂપોનું વર્ણન છે. પણ એના પૂર્વે એ વંશમાં જે દિવ્ય પુરુષો થયા એમની વંશાવલી વર્ણવવામાં આવી છે. અને એના સાથે સાથે જે અન્ય દિવ્ય પુરુષોની ગાથાઓ છે, ભક્ત શિરોમણી થયા, મહાવીર વ્યક્તિઓ થયા, જેમને પોતાની સ્વાર્થને છોડીને કેવળ અને કેવળ દેશ દુનિયાને પોતાના સ્વરાજ્યને સ્થિર કરવા માટે, ધર્મના રક્ષણ માટે આહુતિઓ આપી, એ બધાની ગાથા એમાં જોડવામાં આવે છે. તો પુરાણના આ 5 લક્ષણો છે. આ 5 લક્ષણોના આધારે જ કોઈ પણ સાહિત્યના સંબંધી વિચાર કરવો જોઈએ અને પુરાણ એને જ કહેવાય કે જેના અંદર આ 5 લક્ષણોથી મંડિત ગાથા એમાં રાખેલી હોય. તો તાત્પર્ય અહીંયા એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય, શિવ મહાપુરાણ હોય, રેવા પુરાણ હોય કે અન્ય પુરાણ હોય, એને જ્યારે તમે વાંચો છો, સમજો છો, વિચારો છો અથવા અભ્યાસ કરો છો તો એમાં આ 5 લક્ષણો થકી એનું ધ્યાન રાખીને જો અભ્યાસ કરવામાં આવે તો સરળતાથી એ આત્મસાત થઈ શકશે. આશા કરું છું જ્ઞાન વર્ધનતાથી આપણે આપણા ધર્મશાસ્ત્રોને સમજી શકીએ અને એના અંદર છુપાયેલો જે મર્મ છે એ ગુરુના સાનિધ્યથી એને ખરા અર્થમાં સ્વીકૃત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.